મારી ગાડીમાં પેટ્રોલ ખાટે આમ તો રંગે હાથે પકડાઈ ગયો હે કેને પૂછીને કાઢશો ભાઈ હાલો આવી જાઓ એને ધામણો દેવાનો છે ધામણો લગન થાય ને તો એ મોટો એવડો બધો કરીને પછી ધામણો દેવાનો છે તને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જઈશો મજાની સવાર થઈ ગઈ તો સવારમાં પહેલા બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ને હજો અચાને સવારમાં બધું કામ કરીને અમે જઈએ છીએ હું દેવાન છું મારા મામાની ઘરે ઘોડુવા એમ હાલો બધા ઘોડુવા જય શ્રી કૃષ્ણ દેલું બધા મજામાં છે તારે સીધ જવાનું છે મામાની ઘરે સારું હાલો તો હું એને મૂકી આવું એને જવાનું છે તો ગામ લગન ફુગાડી આવીએ પછી ત્યાંથી બે મારી દીકરી હોય જા કેમાં જાવ રિક્ષામાં ખટારામાં બસમાં આપને ગમે લાગુ પડે વાહ વાહ હરખાઈ કેવી લોગમાં કહી દેશે આમ ફેર પડી જાય ક્યાંક જવાનું હોય ને તો હરખ માય ને ચાલો સારું હાલો મિત્ર તો મૂકી આવું ફટાફટ પછી મારે ઘણું બધું કામ છે નીંદ નાખી દીધી છે અને પાછી ફૂંકવી દીધી છે પછી આવીને પાછી નાખવી પડે ને હાલો તો તારે વાંહે બેવાનું છે ગરબો લઈને નીકળી કે તાર ગરબો જ બતા કેવડો છે એમાં કોથરી ભરવાનો દીવો કરવાનો હોય દીકરી તો મૂકીને આવતો રહ્યો શું ધીરીને ભેગો લઈ આવવાની હતી તેડીને ગામમાંથી એની ભણીને આવતી રહી છે આજ શનિવાર હોય ને તો સવારમાં જવાનું નકર પછી બપોર કે પછી જવાનું હોય એમ કેમ ધીરી ગોઠું શનિવાર સવારમાં જવાનું પછી બપોર પછી જવાનું શનિવાર પરીક્ષા હોય કેટલાક માર્ક આવે ખાવ ખોટું બોલે છે આને આગલી પરીક્ષા આગલી ટેસ્ટ હતી ને તે પછીમાંથી 4 એકા 5 એમ કે આવ્યા હતા પછી આગળ બગડો કરી મને દેખાય છે આગળ બગડો કરી દે સોગડો હોય એવું કરે આ ધીરી હું એવું કરતો આ ધીરી પછી એવું કરે છે મારી બેન ખાતી આવી ભૂખી થઈ છે ઘરે ખાતી આવી જા અને ખુશીના હમા સદો તમારી ભેં વ્યાણી છે ને પાડો આવ્યો છે અને એ ધીરીને લાભ માટે છે એને ધામણો દેવાનો છે ધામણો લગન થાય ને તો એ મોટો એવડો બધો કરીને પછી ધામણો દેવાનો છે તને અમારે અહીં પાડી બધા ઘણી છોકરીને ધામણી દે ને અમારે ધીરીને પાડો ધામણો દેવો છે હા રાખો ને અત્યારે થઈ ગયા છે 3 ને હવે બે ભાઈ નીણ વાટવા જાવી તો હથિયાર લઈ લીધા છે હાથમાં અને હાલો પેલા ફટાફટ નીણ વાટી આવી કારણ કે સવારનો ટાઈમ નહોતો મળ્યો વાટવાનો એટલે 3 વાટવા જવાની છે અને હવે તું વાટી લઈ જાય એકલો એટલે પૂકી ગયા હતા વાટવા પાછો ફોન આવ્યો તેડવા જવાનો હું જાઉં છું તેડવા વાટ હાલતા તો હું આવતો રહી થોડું ઘણું હું વાજ ને કારણ કે હું હજી વિચારતો હતો માંડવી ખાઈને પછી વર્ગો આગળ આતેડું મૂકવું એટલે સનસનાટી બોલાવી દઉં ત્યાં ફોન આવી ગયો હોય તો આ પારો આજે આપણે અહીંથી હોરો વાટવાનો તો ફોન આવી ગયો ચાલો હું પહેલાં તેડી આવું ફટાફટ કારણ કે સવારના બે માં દીકરી ગયું હોય એટલે તેડવા જવાનું છે તો હાલો હું પહેલાં ફટાફટ તેડી જાઉં આવી જાઓ શું થયું પડી જાય કેમ હાલીને નીકળી ગયો થયું કે વાડી જવાનું તમે નથી હલાય તમને બે થાકી ગયા મારી ગાડીમાં પેટ્રોલ ખાટે આમ તો
રંગે હાથે પકડાઈ ગયો હે. કેને પૂછીને કાઢશો ભાઈ? બાપાને પૂછીને પેટ્રોલ કાઢ. મારે કહીએ કે આંકવા થા થોડુંક એમાં હોય તો પાછું મારે ઘટશે તો હું ગામમાં પૂગઈ નહીં તો કરે હું હાલીને જાવું જો. ઓમાં એવું છે ટાંકી તૂટી ગઈ છે ને ભૂલે શું કંઈ બોલે ટાંકી શું કાક તૂટી ગયો છે ને ભૂલે શું કે કાક ચાલુ રહી ગયો હોય ને તો નળીમાંથી ટીપા ટીપા પડે રાખે ટાંકીથી જે ખાલી, કારણ કે એ આંકવાની ઓછી હોય આમ વાડીએ પડી જ હોય આરામમાં જ હોય. એટલે આરામમાં હોય કાક ચાલુ રહી ગયો એટલે ટાંકી ખાલી. કંઈ વાંધો નહીં કાઢી લે, બીજું હું એમાં મૂંઝાણો ખલે જા. ઓછું કાઢી જાય એટલે હું ગામમાં પૂગી જાઉં. લગભગ તમે અડધી ટાંકી ભરી હતી સવાર મેં જોયું તા તો. હાલે તું ઘડીક ફોન પકડાવ, મને ડિસ્કો કરવાનું મન થયું છે. તું ફોન પકડ ને મને ડિસ્કો કરવાનું મન થયું. કઈ નહીં, ખાલી મજા આવી ગઈ ઘડીક વાર એમ મન થયું તો ડિસ્કો કરવો. પાછળથી તરબૂચ લઈ આવવા મારા બા માન્ય ગયા હતા ને તરબૂચ લઈ આવ્યા. તરબૂચ ખાવા ને નહીં મારી જોડું નથી ધોવાની. હાલો તો હું પેલા તરબૂચ લઈ આવું, ગાડી લે ગામમાં જાવ હા તો ઉપર માર્ગમાં લગન ગાડી લેવા આવું. એ કોટી બાગ તરબૂચ તરબૂચ કહેવાય મમ્મી ને. આપણે માંડવી ઉપાડવા જવાનું છે મિત્ર, કારણ કે મહેમાન આવે છે ને વોરા ખાવા છે તો આપણે પેલા ફટાફટ હા દીકા ત્યાંથી રાઈડ ઉપાડે. એ આપણે મહેમાન આવે છે તો એને વોરા ખાવા છે તો બે બાપ દીકરીને માંડવી ઉપાડવા જવાનું છે તો તું એઠી આવી જા. ત્યાંથી પડે તો બટા દાઢી ભાંગી જાય તો ઉતર એઠી ઉતર. સારું હાલો તો પેલા માંડવી ઉપાડી આવી, કારણ કે મહેમાનને ઓરા ખાવાનું મન થયું છે ને આવે છે. હાલ ગાયા ગા કરી દે. સારું હાલો તો પેલા ફટાફટ માંડવી ઉપાડી આવી. માંડવી ઉપાડી લીધી છે અને હાલ હવે આપણે બેન માંડવી વીણવાની. મહેમાન આકડી આવે છે ને ખાટલા વાટલા ફાસ કલા દીધા પથરાઈ ગયા છે ને છોકરી જવા રાઈડ ઉપર. સારું હાલો તો પેલા ફટાફટ માંડવી વીણી નાખીએ એટલે પછી ઓરા થાય વીણી. મજામાં તને તને એટલે જ આવડે, બીજું કઈ આવડે છે નવીનમાં? વાતુડી બપોર કેડે આચમમાં જવાના છે. હાલો તો હું પેલા ફટાફટ માંડવી વીણી લઉં. અને આવો ફાલ છે તો મેં દેખાડતો ભૂલી ગયો છું. ચલો અને આ થોડાક પાછા બે ત્રણ દી પહેલાં ટેસ્ટિંગ માટે ઉપાડે તો માંડવી પાકી છે કે નથી પાકી જોવા માટે. હાલો તો પેલા ફટાફટ માંડવી વીણી લઈ. હાલો હજી ઢોર ફેરવાનું બાકી છે. ઓહો હજી તો મારે ઘણું કામ બાકી છે. હાથ થઈ ગયા અને આ તારું કાકડા ફાટી જાય બટાકા. કાકડા ફાટી જાય તારા હરોડું સ્પીકર ફાટી ગયું. હારો હાલો ફેમિલી મસ્ત મજાની હાંજ પડી ગઈ ને પાછા મળીએ ફરીથી એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં. તાલા બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.